आगे भी कहती है पति सुतान भ्रातृ बांधवा नति विलंघते त्यक्षुतागता गति विदस्तरोद गीत मोहिता हितवयोषित कस्त्यजेन्निषि। આ બધું જ છોડી પ્રભુ કે તમારી બધા પ્રતીક્ષા કરતા હશે રાસમાં. બ્રહ્મ સંબંધ એક પ્રકારે આખો રાસનો પણ ભાવ છે. કારણ કે જે વચનો ઠાકોરજી વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવ્યા અને ગોપીઓ જે વચનો બોલ્યા છે ને એ જ વચન આપણે બ્રહ્મ સંબંધ લેતી સમય ઠાકોરજી આગળ બોલીએ છીએ. એટલે કે ઠાકોરજીને યાદ અપાવે છે મહાપ્રભુજી કે આ બીજા કોઈ જીવ સામે નથી ઉભા, જે રાસમાં વિખૂટા પડેલા ને એ જ ગોપીજન સામે ઉભી છે. એટલે ત્યાં મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ તમ પાદમૂલમ. બધું જ છોડીને આપના શરણે. તો આપના પતિ બંધુ સખા ભાઈ પતિ બધા પ્રતીક્ષા કરતા હશે. ગોપીજનો કહે કે બધા સંબંધોને છોડ્યા છે, આ બંધનોને છોડ્યા, વ્યક્તિઓને છોડ્યા છે, પણ એ સંબંધોનો સ્નેહ તો લઈને જ આવ્યા છે. હવે આપ જ અમારા બંધુ, આપ જ સખા, આપ જ પિતા, આપ જ અમારા મિત્ર. એ દેહોને મૂક્યા છે, લાગણીઓ તો લઈને જ આવ્યા છે. કારણ એ તો આ જન્મના પતિ, આ જન્મના સખા, આ જન્મના પિતા છે જ્યારથી આ દેહ ધર્યો. પણ આપ તો અમારા આત્માના પિતા છો, આત્માના પતિ છો, આત્માના બંધુ છો, જે અનંત કાલથી આપ છો. અને એટલા માટે આપનો અધિકાર અમારા ઉપર વધારે છે. કારણ કે આ તો આ દેહ હતો, ગત જન્મના બીજો દેહ હતો તો આ બધા બીજા હતા, એના પહેલા બીજો દેહ હતો તો બીજા હતા. પણ આપ એકમાત્ર એવા છો જે અનાદિકાલથી આ બધા જ સંબંધોને ધારણ કરીને બિરાજેલા છે. અને એટલા માટે એ જ વચનો બ્રહ્મ સંબંધમાં જે ગોપીજનો 10 શ્લોકમાં બોલ્યા છે એની જ કઈ સુધી તો કહ્યું અહીંયા વેણુનાદ કોણ? તો કે એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनि की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. આ વેણુ બીજું કાંઈ નહીં, શ્રી વલ્લભ જ અહીંયા વેણુનો નાદ છે. વલ્લભ જ વેણુનાદ છે, એમની વાણી જ વેણુનાદ છે. અને એ સાંભળીને ઠાકોરજીના શરણે આપણે આવ્યા છીએ. તો અનેક ભાવ બ્રહ્મ સંબંધના બતાવવામાં આવ્યા. એમાં સૈદ્ધાંતિક ચર્ચા પણ છે અને ભાવાત્મક ચર્ચા પણ છે. તો હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ તો અલૌકિક વિવાહ જીવનો થયો છે અને 5 પ્રકારના દોષોમાંથી નિવૃત્ત થશે. તો આ 5 પ્રકારના દોષો કયા છે તો એને ગણાવતા આજ્ઞા કરી. સહજાદેશ કાલોતા લોકવેદિતા સંયોગજા સ્પર્શજાશ્ચ તો દેહના 5 દોષોની ચર્ચા અહીંયા કરી. તો દેહ જીવયો જીવના 5 દોષ કયા? તો કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જે દશમસ્કંદના સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિદ્યા રૂપી પૂતના આવીને પંચપર્વા અવિદ્યા આવી, આ પંચપર્વા જીવના છે. તો દેહ જીવયો જીવને આ 5 પ્રકારની અવિદ્યાના દોષો ગ્રસિત કર્યા છે અને દેહને આ 5 પ્રકારના દોષો જે અહીંયા સિદ્ધાંત રહસ્યમાં ગણાવ્યા છે. કયા દોષો? તો કે સહજા દેશકાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમ ચન. સૌથી પહેલા દોષ છે સહજ દોષ. અને અહીંયા આજ્ઞા કરી છે કે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમ ચન. નહીં તો આ દોષો દૂર નહીં થાય. સહજ દોષ. સહજ દોષ કોને કહેવાય? કે જન્મની સાથે પ્રગટેલા દોષો. જન્મની સાથે જે પ્રગટ થાય, જેમ આપણું શરીર છે, આપણો સ્વભાવ છે, આપણી પ્રકૃતિ છે, આ બધા જે દોષો છે કે જે માણસ જન્મે એની સાથે, કયા કુળમાં જન્મ થયો, કયા દેશમાં તમારો જન્મ થયો, કઈ ખામીઓ જન્મના સમયે રહી, જે સહજ જન્મની સાથે પેદા થાય છે, આ સહજ દોષો બ્રહ્મ સંબંધ લેવાથી નિવૃત્ત થશે. અને એટલા માટે કે હવે જન્મ લીધો એટલે કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા જે દોષો જન્મની સાથે પેદા થયા એ તમારી ઠાકોરજીની કૃપાને આડે નહીં આવે અને તમારી સેવાને આડે નહીં આવે. એટલે તમારો સ્વભાવ ભલે ગમે તેવો હોય પણ ભગવત સેવા કરશો તો ઠાકોરજી કૃપા જરૂર કરશે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે 84-252 જુઓ, ક્રોધી ભક્ત છે, લોભી ભક્ત છે, કામી ભક્ત છે, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા જ દોષો વાળા ભક્તોના ચરિત્ર છે. અને છતાંય ઠાકોરજીની કૃપા એમના પર થઈ છે. અને એટલા માટે બહુ સ્વભાવ સુધારવાની મહેનતમાં ન પડતા. એ તો ઘણી વાર લોકોને એમ થાય કે આમ ધ્યાન કરીને ક્રોધ કાઢી નાખવું, ઈર્ષા કાઢી નાખવું, લોભ, આ બધું કંટ્રોલમાં રખાય, આ બધું નીકળે નહીં. કારણ કે સ્વભાવમાં લઈને પેદા થાય. હા, એ પણ છે કે જ્યારે
ભક્તિ કરતા કરતા પાકી જઈએ ને તો આ બધું ખરી પડે, બાકી તોડવા જાઓ ને તો કાચું રહી જાય. જ્યારે કારણ કે બે લેયરમાં માણસ જીવતો, ઘણા લોકો મનના પ્રભાવમાં જીવતા હોય અને ઘણા જ્યારે ભક્તિ કરતા કરતા આત્મપ્રધાન થઈ જાય. અને આત્મપ્રધાન થઈ જાય પછી સ્વભાવગત દોષો નડતા નથી. પણ ત્યાં સુધી સાધારણ જીવને સ્વીકારી લો કે આપણે આવા છીએ જ, જીવ આવો જ છે. મહાપ્રભુજી કહે જીવા સ્વભાવ દુષ્ટા, દોષ વાળો છે. આપણે શ્રેષ્ઠ છીએ નહીં, પણ શ્રેષ્ઠ થવાના પ્રયાસમાં છીએ. હવે એવો જો વિચાર કરો કે શ્રેષ્ઠ થઈ જઈએ પછી જ સેવા કરીએ તો આખી જિંદગી સ્વભાવ સુધારવામાં જ જતી રહેશે. તો સેવા કરીશું ક્યારે? એટલે ઉત્તમ થઈએ પછી ભક્તિ કરીએ યા સેવા કરીએ. ઘણા લોકો આમ ભાવ થાય ને પછી સેવા પધરાવીશ, ભાવ થાય ને પછી બ્રહ્મ સમન લઈશ, ભાવ થાય ને પછી સત્સંગમાં જઈશ. હવે ભાવ ન થયો તો આખી જિંદગી એમને એમ જશે. કરવા લાગો, કરતા કરતા ભાવનું દાન ઠાકોરજી એક દિવસ કરશે. તમારી સેવાથી પ્રસન્ન થઈ. પણ એવો ભાવ થાય ને બધું જાણી જાઉં ને સમજી જાઉં, બધું આવડી જાય પછી કરું તો આખી જિંદગી શીખવામાં જતી રહેશે. અને એટલા માટે કરવા લાગુ. તો સહજ દોષો જે જન્મની સાથે પેદા થયા, સ્વભાવ જન્મની સાથે, કોઈ શરીરની ખોડખાપ પણ આપણને થઈ હોય, હવે આંખી ગળાને દેખાતું ન હોય, ગળે સંભળાતું ન હોય, કોઈ બોલી ન, એવું સહજ દોષો જે જન્મની સાથે પેદા થનારા છે. તો શું અમે સેવાના અધિકારી નથી? કોઈ કયા કુળમાં થયું? વાર્તા સાહિત્યમાં તો જો તો બ્રાહ્મણને અધિકાર છે અને શુદ્ર હોય તો એને અધિકાર છે. મહાપ્રભુજી તો કે પંચમ વર્ણ કૃષ્ણાસ અધિકારી પંચમ વર્ણ. અમારા વૈષ્ણવને ઠાકોરજીની ભક્તિ કરવી છે તો એ કોઈ પણ કુળમાં જન્મે, કોઈ પણ દેશમાં જન્મે કે કોઈ પણ ધર્મમાં જન્મે, ઠાકોરજીને જેના હાથની સેવા લેવી છે ઠાકોરજી એના હાથની જ લે છે. આપણે એટલે જ રસખાન આવ્યા, અલી ખાન પઠાણ, તાજ બીબી, આ બધા યવન કુળમાં જન્મ લીધો હતો છતાં દૈવી જીવ છે તો ઠાકોરજી ખેંચી લે છે, પ્રભુ એને સ્વીકારી લે છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ છે. એટલે આપણે ત્યાં તો આચાર્યોએ કહ્યું કે વૈષ્ણવને એની જાતિ પૂછવી એ પણ એક અપરાધ છે. એને એના જ્ઞાતિથી નહીં ઓળખવું, એને એના ભાવથી ઓળખવું કે ભાવમાં કેટલો મોટો છે. વર્ણ તો વ્યવસ્થા છે, ભાગલા નથી. એટલે કે ભગવદ્ ગીતામાં ચાતુર વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ, ગુણ કર્મની વ્યવસ્થા છે. ભગવાનની ભક્તિ કરવાનો જીવ માત્રને અધિકાર છે. એને તો બધાને, મહાપ્રભુ તો નામ જ સ્ત્રી શુદ્રાદુતિક્ષમ. જ્યારે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને એને અધિકાર નહોતા આપતા, એવા સમયે કે જ્યારે મંદિરમાં પ્રવેશવાની પણ નિષેધ હતો, અને ત્યારે મહાપ્રભુજીએ એ સ્ત્રીને યશોદા બનાવી એના ખોળામાં ખેલતા ઠાકોરજીને કરી દીધા. વિચાર તો કરો. અને કહ્યું કે અમારા ગુરુ કોણ? તો કે સ્ત્રી ગોપી અમારા ગુરુ છે. ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. એ સમયે મહાપ્રભુજીએ ગોપીઓને ગુરુ બનાવીને સમાજની આગળ મૂકી દીધા. યશોદાનો ભાવ આપ્યો, ગોપીઓનો ભાવ આપ્યો. ભલે તો પુરુષ દેહને એમ થયું કે અરે હું સ્ત્રી થયો તો કેવું સારું થાત. એવું પુરુષોને થવા લાગ્યું કે અરે અમે ગોપી થઈએ, અમે યશોદા થઈએ. એવું ગૌરવ 500 વર્ષ પહેલા સમાજમાં મહાપ્રભુજી અપાવે છે. તો અહીંયા જે મૂળ વાત સહજ દોષ. બીજા દોષ કયા? દેશ કાલોત્થા. સહજા દેશ કાલોત્થા, દેશ અને કાળના દોષો. શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે કે પવિત્ર દેશોમાં રહેવું. કારણ કે ધર્મમાર્ગ આદિમાં, યજ્ઞ યાગાદિમાં દેશની પણ મહત્તા છે. તમારો યજ્ઞ ક્યારે સફળ થાય? શાસ્ત્રોએ કહ્યું આ 6 વસ્તુની શુદ્ધિ હોય ત્યારે સફળ થાય. દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. આ 6 ની શુદ્ધિ હોય તો તમારા કરેલા વેદોક્ત યજ્ઞો સફળ થાય. એટલે ઉત્તમ દેશમાં નિવાસ કરવો. હવે ભૂમિના પણ અનેકવિધ લક્ષણો શાસ્ત્રોમાં બતાવ્યા કે ઉત્તમ ભૂમિ કહેવી કોને, એની ચર્ચા આખી આપણે કૃષ્ણાશ્રયમાં કરીશું. કૃષ્ણાશ્રયમાં જે 6 પહેલા શ્લોક છે ને, એ આ 6 વસ્તુ જ્યારે હવે કલિયુગમાં નાશ પામવા આવી છે તો વૈષ્ણવે કોનો આશ્રય કરવો એની ચર્ચા કૃષ્ણાશ્રયમાં છે. તો હમણાં એનો વિસ્તાર નથી કરતો. ઉત્તમ ભૂમિ કોને કહેવી? તો અનેક લક્ષણો એના બતાવ્યા, અને એમાં પણ અનેક પ્રકારની ભૂમિ બતાવી જે મહાપ્રભુજીના વલ્લભા કે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુરસિંધ તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. તો આમાંથી અમે એક ભૂમિઓ એવી છે કે જ્યાં નિવાસ કરવો અપરાધ યા દોષ માન્યો છે. ઉત્તમ ભૂમિની ચર્ચા પણ કરી શાસ્ત્રોમાં. આચાર્યોએ કર્યું કે જ્યાં કાળિયાર હરણો ફરતા હોય એ શ્રેષ્ઠ ભૂમિ કઈ છે. એવી ઘણી બધી ચર્ચા. પણ આપણે ઉત્તમ ભૂમિ કોને કહીએ? કે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય. એટલે કે વ્રજધામની આજુબાજુ જેનું ઘર હોય એ બધા ભાગ્યશાળી. અહો વિધના ટોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો. અરે સમીપ નંદ ઘર, ત્યાં ગોપીજનોએ કહ્યું છે
કે સમીપ નંદ ઘર, કે અમારું ઘર ક્યાં થાય કે ઠાકોરજી રહેતા હોય ને એની નંદાલયની બાજુમાં અમારું ઘર થાય. એટલે ભાગ્યશાળી છે લોકો જો વૃંદાવનની આસપાસ રહે. ઉત્તમ ભૂમિ એ જ કે જ્યાં ભગવત સ્વરૂપો, એટલે જેના જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ ઘર પણ એક તીર્થ છે. એટલે જેના ઘરે ઠાકોરજી ના હોય ને અને તમારી બાજુમાં ઠાકોરજી બિરાજતા હોય તો એ દહેલી પર દંડવત કરીને જવું એ પણ તીર્થ છે. અમારે તો કહ્યું કે આગ લગોવા મેંડ में जहां न वल्लभ नाम, वैष्णव जन की झोपड़ी भली और देव को गाम, आग लगोवा मेंड में जहां न वल्लभ नाम. अरे એ વૈષ્ણવનું ઝૂંપડું સારું જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, પણ એ મહેલને પણ ધિક્કાર છે જ્યાં અમારા ઠાકોરજીને વલ્લભ નામ હોય. એવો ભાવ અમારે તો વલ્લભ સાકી મારીરાયજી કહે છે. તો દેશ કાલોકતા, દેશના દોષો. હવે જે દેશમાં તમે રહો, દેશ એટલે આપણે ત્યાં અનેક પ્રદેશોને પણ દેશ કહ્યા છે, ભારતની ભૂમિમાં પણ અને વિદેશની ભૂમિમાં પણ. હવે એનો પ્રભાવ આપણા પર આવે છે. જે દેશમાં તમે રહો, હવે ઘણી વાર લોકો આવે ને થોડુંક બોલે ખબર પડી જાય કે આ અમેરિકાથી આવ્યા છે, આ ઇંગ્લેન્ડથી આવ્યા છે, આ આફ્રિકાના છે, તરત તે બોલે ખબર પડી જાય. પણ કારણ કે એનો પ્રભાવ તુરંત એમના વ્યવહારમાં, વાણીમાં, વિચારમાં આવી જાય. તો એ દેશના દોષો કહેવાય. કારણ કે ન કરવા છતાંય તમે એ દેશમાં રહો છો તો અમુક દોષો સહજ આવી જાય છે, સ્વાભાવિક રૂપે આવી જાય છે. બીજું કાલોત્થા, કાળના દોષો. જે કાળ ચાલતો હોય, દિવસનો કાલની પણ ચર્ચા થાય, સવાર બપોર સાંજ એની પણ ચર્ચા થાય. અને સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. હવે કલયુગમાં દોષો બહુ સહજ છે. કલીનો અર્થ જ થાય ક્લેશ. કલીનો અર્થ થાય ક્લેશ, એટલે ક્લેશ બહુ સહજ છે, સ્વાભાવિક છે. ઘરે ઘરે અનેક પ્રકારના ક્લેશો, અને કાંઈ ના હોય તો માણસ ક્લેશો ઉભા કરી લે. ઘણા એવા હોય દિવસમાં એક બે ઝઘડા ના થાય તેને મજા જ ના આવે, એમ તો આ દિવસ ખાલી ગયો. આ કલયુગનો પ્રભાવ ઘણી એવી મહાભારતના પણ પ્રસંગોમાં ઘણા કહેતા હોય છે કે એકવાર એવું ઘટના ઘટી કે એક જગ્યાએ એક જણાએ પોતાનું જમીન વેચી તો પેલા જેને ખરીદી એને ખેડ્યું ને ખેડ્યું તો એમાંથી સોનાનો ચરુ નીકળ્યો, ધન નીકળ્યું. અને એ કાલ દ્વાપરનો, હજી કલયુગ પ્રવેશ નતો કર્યો ને યુધિષ્ઠિર રાજા. એટલે પેલાને એમ થયું કે આ જમીનમાં આના બાપ દાદા જેની પાસે મેં ખરીદી હતી એનું ધન કહેવાય, એના બાપ દાદા ગાડી ગયા, લાવ તો એ ચરુ એને આપી દઉં. અને ચરુ લઈને ગયો એના ઘરે અને કહ્યું કે આ ચરુ તમારું, તમારી ખેતરમાંથી નીકળ્યું. પેલો કે ના ના, તમને મેં વેચી દીધું એટલે પછી આમાંથી જે પણ નીકળે તમારું જ કહેવાય, આના પર મારો અધિકાર ન કે જો હું લઉં તો પાપ કહેવાય. પેલો કે ના ના, આ જમીન તમારી, તમારા બાપ દાદા ગાડી ગયા હોય એટલે તમારો અધિકાર કહેવાય. અને બંનેને આપવાની એટલી તકરાર થઈ કે રાજા યુધિષ્ઠિર પાસે ગયા. યુધિષ્ઠિર પાસે જઈને બંને તકરાર કહેવા લાગ્યા. કઈ તકરાર ચાલે છે કે ના આ ધન આનું છે, પેલો કે ના ના આ ધન પર આનો અધિકાર છે. યુધિષ્ઠિરને થયું કે આનું સમાધાન કરવું કેમ? અને યુધિષ્ઠિરને થયું કે બસ હવે થોડા દિવસમાં કલયુગ આવવાનો છે, એટલે એને એક તિથિ આપીને કહ્યું કે તમે આ તિથિ આવજો ત્યારે હું તમને ચુકાદો કરી આવીશ. અને દ્વાપર પૂરો થયો ને કલયુગે પ્રવેશ કર્યો. એટલામાં સવારે ઉઠી પેલા ભાઈના બહેને કહ્યું, તમે તો સાવ ભોળા ના ભોળા, તમને તો બધાએ છેતરી જાય. આ બે ડાયલોગ તો લગભગ ઘરે બધાએ સાંભળ્યા હશે ભાઈઓ. ખરેખર ભાઈઓને ભોળા માનો છો ને, આ બહેનો ભોળા છે ખરેખર. તો એમ કહું કે તમે તો ભોળા, અરે આપણને મળેલું કોઈને અપાય? અરે રાખી લો, આવું પાછું ક્યારે મળશે? અને પેલાને ચર્ચા થઈ, પેલાને થયું કે હવે આપવું નથી. અને એટલામાં પેલા ઘરનો જે માલિક હતો, મૂળ ખેતરનો માલિક, એને પણ કહ્યું. અને પાછો બંનેની વચ્ચે ઝઘડો. પેલો કે લાવ, તમારી બહુ ઈચ્છા હતી ને આપવાની, તો ઠીક છે, તમારું મન રાખવા રાખી લઉં છું. કે કશું આપવાનું હતું, મને તો કઈ યાદ જ નથી. અને બંનેનો ઝઘડો ગયો યુધિષ્ઠિર પાસે, અને યુધિષ્ઠિરે કહ્યું કે હવે બધું બરાબર છે. આ કાળનો પ્રભાવ, મૂળ વાત છે. કાળ બદલાય ને. શ્રવણના ઘટનામાં પણ પ્રસંગ એવો આવે છે કે શ્રવણ જ્યારે પોતાના માતા પિતાને તરાજુમાં રાખી પેલો ઉચકીને જઈ રહ્યો છે, અને જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે એમ કહેવાય કે જ્યારે મરુભૂમિ આવી, રેગિસ્તાન આવ્યું, તો એના વિચાર બદલાવા લાગ્યા કે અરે આ મારી યુવાની, આ મા બાપ ગરડાની આંધળા છે ને ગરડા છે, એમની સેવામાં ખપાવું છું, એના કરતા હું મોજ મજા ન કરું. અને એટલામાં એક ઋષિ મળ્યા અને એને જિજ્ઞાસા વ્યક્ત કરી કે મારી યુવાની આમની સેવામાં ખપાવી દઉં છું, મને અયોગ્ય લાગે છે. ત્યારે ઋષિએ કહ્યું કે થોડો હજી આગળ ચાલતો જા, પછી તું નક્કી કરજે. અને જ્યાં મરુભૂમિ પૂરી થઈ અને લીલા ખેતરો આવ્યા એટલે તુરંત વિચારો બદલાયા. અરે આનાથી મોટું બીજું પુણ્ય શું હોય મા બાપની સેવાથી? દેશ અને કાળ બદલાય એટલે માણસના વિચારો બદલાય. એટલે આપણા શાસ્ત્રોએ તો કહ્યું કે 10 વસ્તુ માણસનું ઘડતર કરે છે. આગમો અપપ્રજાદેશ કાલઃ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્રો અથ સંસ્કારો દશૈતે ગુણ હેતવ. આપણે અત્યારે જેવા છીએ એવા કેમ છીએ?
તો કે આ 10 વસ્તુ કારણ છે. આગમો, સૌથી પહેલા શાસ્ત્ર. તમે જે શાસ્ત્રને માનો તમારું જીવન અને તમારું ઘડતર એવું થઈ જાય. જેમ કોઈ બાઇબલને માનતું હોય તો એનું વ્યક્તિત્વ, એનો વ્યવહાર એવો હોય. કોઈ કુરાનને માનતું હોય તો એનું વ્યવહાર, વ્યક્તિત્વ એવું હોય. આપણે વેદ અને પુરાણોને માનીએ એટલે આપણી જીવન પ્રણાલી, પ્રથા એવી હોય. જુદું તમને લાગે. આગમો, અપ, જેવું પાણી પીઓ એવું થાય. સારું થયું હવે તો સાબરમતીમાં નર્મદાના જ પાણી છે, એટલે હવે તો બધે એક જ જલ છે. બાકી અપ, જેવું પાણી પીઓ એ પણ અસર કરે. આગમો, અપ, પ્રજા, જે પ્રજાની વચ્ચે રહો એવા સંસ્કારને ગુણ આવે. દેશ, જે દેશમાં રહો. કાલ, જે કાળનો પ્રભાવ ચાલતો હોય. કર્મચ, જેવો ધંધો કરો એવો પણ વ્યક્તિત્વ પર પ્રભાવ આવે. ધ્યાનમ, જે વસ્તુનું વધારે વિચાર કરો એ પણ સ્વભાવ પર પ્રભાવ કરે. અને અથ સંસ્કારો, તમને જે સંસ્કાર આપવામાં આવ્યા હોય. આમ 10 વસ્તુ માણસનું ઘડતર કરે છે. તો દેશ કાલોત્થા, જે કાળ ચાલી રહ્યો છે કલયુગનો, અને કલયુગનો પ્રભાવ સહજ જોઈ શકાય છે. માણસ જ્યારે પણ સારું કરવા જાય તો કઈ ને કઈ વિક્ષેપ આવે. ઘણા લોકો પૂછે ને કે આ બધા સજ્જન વ્યક્તિ દુઃખી થાય ને દુર્જનો મજા કેમ કરે છે? કારણ કે દુર્જન છે. એટલે જે લાગણી વાળો હોય એ બીજાનું દુઃખ પણ ન જોઈ શકે, પણ જેની વૃત્તિ દુર્જનની છે. અને એમે તમે શાસ્ત્રોમાં ક્યાંય જોયું કે કોઈ પણ મોટો અસુર કે રાક્ષસ દુબળો, પાતળો, ગરીબ હોય? તો કોઈ શાસ્ત્રમાં અસુરોનો ઉલ્લેખ સાંભળે કે બિચારો એક અસુર હતો ને એવો દુબળો, પાતળો ને ગરીબ, બિચારાને 2 ટંક ખાવાના ફાફા હતા? આવું કોઈ અસુરની કથા સાંભળી? તો જરૂરી નથી. આપણે કેવલ ધનથી જ કોઈનું સુખ દુઃખ માપી લઈએ પણ ઠીક નથી. હા, પુણ્યો જેના હશે એને સુખ મળશે જ. જ્યાં જ્યાં પુણ્યો ભેગા કર્યા હશે ભગવાન એને સુખી કરવાના જ છે ને, હોવું જ જોઈએ. અને હરિજન કો બડો ધન હરિનામ, હરિનામે તરું, હરિનામે સુખી રહેવું. તો જે મૂળ ચર્ચા કરી રહ્યા છે દેશ કાળના કલયુગના જે દોષો અને એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. અને ભાગવતજીમાં પણ જે ચર્ચા કરવામાં આવી કલયુગની, ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે. કલયુગના લક્ષણ કેવા હોય એની આખી ચર્ચા કરી છે. તો દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા, જે લોકમાં એટલે કે શાસ્ત્રોમાં અને વેદોમાં જે બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં અનેક વસ્તુ દોષરૂપ કહી છે, લોકવેદ નિરૂપિતા. હવે જો તમે વિચાર કરો તો નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ, આ હિન્દુ ધર્મના ગ્રંથો છે. એમાં સવારે ઉઠવાથી લઈ રાતના સુઈ જવા સુધીના નિયમો આપ્યા છે. અને જો આ નિયમો ન પાળો તો એને અપરાધ કહ્યું છે. હવે જો ખરેખર તમે ચાર્ટ એનો કરીને એ પ્રમાણે રહેવા જાઓ ને તો તમારી સવાર રાત સુધી ચાલે. જો એ બધા નિયમો કરવા જાઓ તો જીવવું તમને એમ લાગે કઈ રીતે રહેવું. આ મોટા મોટા શહેરોમાં નાનકડા ફ્લેટોમાં 2 BHK 1 BHK માં રહેનારો જીવ વેદો અને શાસ્ત્રોના નિયમો પાળે કઈ રીતે? હવે દોષો છે તો શું અમે સેવા કરવાના અધિકારી નથી? અહીંયા આશ્વાસન મળે છે કે ના, બ્રહ્મ સમન લીધું છે ને તો કદાચ આ દોષો થતા હશે તોય ઠાકોરજી તમને સેવાનો અધિકાર આપશે. ઘણી વાર કુવાનું પણ એમ થાય કે કુવાનું જલ પણ હવે બધે લાવવું ક્યાં? હવે નથી તો શું સેવા નહીં કરવાની? મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા તક્તવ્ય. કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ ન કરતા સેવામાં. કારણ કે ઠાકોરજી કરતા કોઈ વસ્તુની પ્રધાનતા થઈ જાય પછી તમે ભગવાન કરતા એ વસ્તુને મોટી માની લીધી. કારણ કે વસ્તુ નથી તો ભગવાન નહીં, આવું જો માનો તો ભગવાન કરતા વસ્તુને મોટી માની લો. આ તો અપરાધ કહેવાય. તો લોકવેદ નિરૂપિતા, શાસ્ત્રોએ અમુક અપરાધો કયા છે એ જો થાય છે તો પણ સેવામાં આડે નહીં આવે. અને કહ્યું છેલ્લે સંયોગ જા સ્પર્શ જા, સંયોગ જ દોષો, ઘણા બધાના સંયોગથી થતા દોષો. એનું પણ વ્યાખ્યાકારોએ, ટીકાકારોએ અનેક ચર્ચા કરી છે. એટલે કે સમજપૂર્વક, બુદ્ધિપૂર્વક થતા દોષો. માણસ જાણે કે અપરાધ છે છતાં એનાથી થાય એવા અનેક દોષો. અને છેલ્લે કહ્યું સ્પર્શ જા, સ્પર્શ જ દોષો. એટલે જ આપણે ત્યાં અપરસ આદિ આપણે પાળીએ છીએ. કારણ કે કોઈનો સ્પર્શ કરવાથી એના વિચારો આપણા ઉપર પ્રભાવ કરે છે, એની વૃત્તિઓ આપણા ઉપર પ્રભાવ કરે છે. અને એટલા માટે આપણે અપરસ આદિમાં હોઈએ છીએ એટલે કોઈને સ્પર્શ નથી કરતા કે આપણું ચિત્ત ભગવાનને છોડીને બીજામાં ન જાય. નહીં અડવું એ કોઈ આપણે ત્યાં ઊંચા નીચા માનવાનો ભાવ નથી કે અમે કઈ ઊંચા અને તમે નીચા, આવો ગેરસમજ નહીં કેળવવું. ઘણી વાર આપણી અપરસને કારણે આપણે સમાજમાં પુષ્ટિ માર્ગને સારી રીતે સમજાવી ન શકે. કોઈ મોટા કે નાના એવી વાત નથી. શાસ્ત્રોએ સ્પર્શ જ દોષ કયો છે કે કોઈનો સ્પર્શ એની વૃત્તિનો પ્રભાવ તમારા ઉપર લાવે છે. અને એટલા માટે જ્યારે ભક્તિ કરતા હો, ઠાકોરજીની સેવા કરતા હો, કારણ કે પ્રભુ પરમ પવિત્ર છે એટલે કોઈ પણ પ્રકારની અપવિત્રતા ન પ્રવેશે એની સાવધાની રાખવી. એ વિચારની હોય, બુદ્ધિની હોય, વ્યવહારની હોય, શરીરની હોય, કોઈ પણ પ્રકારની અપવિત્રતાનો પ્રવેશ ભગવાનમાં નહીં કરવા દેવો. એનો વિવેક જાળવવો. એને અપરસ, અસ્પર્શ એને અપરસ કહીએ આપણે. તો આ 5 પ્રકારના દોષો બાધા નહીં કરે એમ કહી અને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે
અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથમ ચને, એમ કહ્યું કે બ્રહ્મ સંબંધ વગર આ પાંચે દોષોની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે સંભવ નથી. તમે કોઈ પણ મોટામાં મોટો યજ્ઞ કરી લો, વ્રત કરી લો, તીર્થ કરી લો, જપ કરી લો, પણ આ બધા સાધનોથી દોષ નિવૃત્તિ થતી નથી. એ તો કેવલ ને કેવલ બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા જે શરણાગતિ પ્રાપ્ત કરી છે, એ શરણાગતિ દ્વારા જ આ પાંચે દોષોની નિવૃત્તિ થશે. એમ કહેતા આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી, અસમર્પિત વસ્તુનાં તસ્માદ્ વર્જન વાચરે નિવેદિभिः સમર્પ્ય સર્વં કુર્યાદિ. મહાપ્રભુજી સિદ્ધાંતો બતાવે છે, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. કારણ તમે નિવેદન તો કર્યું, બ્રહ્મ સંબંધ લેતા સમયે તમે બોલ્યા, વચન આપ્યું, કમિટમેન્ટ આપ્યું, અને સમર્પણ હવેના આચરણનો પ્રસંગ છે કે જે બોલ્યા એ હવે નિભાવવાનો સમય, એનું નામ સમર્પણ. નિવેદન અને સમર્પણ. પહેલા કમિટમેન્ટ બ્રહ્મ સંબંધ સમયે કે આ બધું જ પ્રભુ આપનું છે, પછી ઠાકોરજીને પુષ્ટાવીને કૃષ્ણ સેવા સદા કાર્ય શરૂ કર્યું, અને હવે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિત વસ્તુનો સ્વીકાર નહીં કરો. સમર્પણ, સર્વ વસ્તુ સમર્પણનો સિદ્ધાંત આપણે ત્યાં છે. એટલે તો શિક્ષા શ્લોકીમાં પણ જ્યારે કહ્યું કે યદા બહિર્મુખા યુયમ, બહિર્મુખ થશો તો કાલના પ્રવાહમાં વહી જશો. તો કે બહિર્મુખ કઈ રીતે થવાય? તો કે ચાર કારણથી. આ ચાર કારણથી બહિર્મુખતા આવે. એમ કહ્યું, અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. અસમર્પિત લેવાથી બહિર્મુખતાનો ઉદય થાય છે. એટલે મહાપ્રભુજી કહે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. તો અસમર્પિત એટલે સમર્પિત એટલે શું? બધી વસ્તુ ધરવી. આપણે તો જીવનમાં કેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તો દરેક વસ્તુનું સમર્પણ કેમ કરીને સંભવે? ભોગ ધરીને લેવું એ તો કેવલ સામગ્રીનું સમર્પણ છે, અન્નનું સમર્પણ થયું. આપણે ખાલી અન્નથી થોડી જીવીએ છીએ. જીવનના કેટલા પાસાઓ છે. માણસ સવારે ઉઠે અને રાતના સૂઈ જાય ત્યાં સુધી એની દરેક ક્રિયા સમર્પિત હોવી જોઈએ. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસ્યત યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ. તું આ બધું જ મને અર્પણ કર. ઘણા લોકો કે હું આખી ગીતા રોજ ભગવાનને સંભળાવું. હું એને એ જ કહું કે ભગવાન કે આ તો બધું મને મોઢે છે, આ બધું તું કર. ખાલી મેન્યુ વાંચી જવાથી પેટ ભરે નહીં. તો સવારે ઉઠીને તમારા ઘરવાળા સવારે કે આજે ઢોકળા છે, દાળ છે, ભાત છે, રોટલી છે, અરે આ બધું લાંબુ વાંચે, બધું બરાબર, અરે એક રોટલી આપ તો પેટ ભરાય. એમ જ ભગવદ ગીતામાં ભગવાને આ બધું કરવાનું કહ્યું છે, વાંચવાનું નથી કહ્યું. અર્જુનને એમ નથી કહ્યું કે તું આ બધું વાંચજે, યા અર્જુને પણ એમ નથી કહ્યું કે પ્રભુ આ બધા શ્લોકો પાછા બોલો ને હું લખી લઉં અને વાંચીએ, રોજ આનું વાંચીને પાઠ કરીશ. અર્જુને શું કહ્યું? કરીશે વચનમ તવ. આપે જે કહ્યું એ બધું કરીશ. આ ગીતાજીનું ફળ. ગીતાજીમાં ભગવાને બધું જ બતાવ્યું, પણ ગીતાજીનો સાર શું કહેવાય? જે અર્જુને કર્યું હોય. યોગ બતાવ્યું, ધ્યાન બતાવ્યું, અનેક પ્રકારની વિધિ, યજ્ઞો, બધાની ચર્ચા કરી. પણ શું ભગવાન એમ ઈચ્છતા હતા કે અર્જુન યજ્ઞ કરવા બેસી જાય? શું ભગવાન એમ ઈચ્છતા હતા કે ધ્યાનમાં બેસી જાય? શું ભગવાન એમ ઈચ્છતા હતા કે યોગ કરવા બેસી જાય? ભગવાન શું એમ ઈચ્છતા હતા કે સાંખ્યમાં લાગી જાય? ભગવાન શું ઈચ્છતા હતા? શરણાગત થઈને લડવામાં લાગી જાય, એટલે કે મારી આજ્ઞામાં રહેતો થઈ જાય. આ ગીતાજીનું ફળ. ભગવાન શું કરાવવા ઈચ્છે છે? એટલે ગીતાજીમાં બધાએ જુદો જુદો સાર કાઢ્યો. કોઈએ પોતાનું ગમતો યોગ લઈ લીધો, કોઈએ પોતાનું ધ્યાન વિધિ લઈ લીધી, કોઈએ યજ્ઞ લઈ લીધા, કોઈએ મંત્ર જાપ લઈ લીધા. પણ ગીતાજીમાં ભગવાન કહીને કરાવવા શું માંગે છે? દવાની દુકાનમાં બધી દવા કામની જ હોય, કોઈ નકામી ન હોય, પણ ખવા એ જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપી હોય. ગીતાજીમાં માનવાનું શું? કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. બસ મહાપ્રભુજીને આપણે સોળસ ગ્રંથમાં આ વલ્લભ ગીતા સાંભળી, એ અહીંયા બેસેલા બધા અર્જુનો આટલું છેલ્લા દિવસે કહેજો, કરીશ્યે વચનમ તવ. એટલે તો ગીતા જયંતિ આપણા ઉત્સવની મધ્યમાં આવે છે. વલ્લભ ગીતા એટલે તો આપણે લઈ રહ્યા છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. તો પ્રભુને બધું જ કેમ ધરવું? તો કે સમર્પણ ભાવનાથી જીવવું, એનું નામ સમર્પણ. ઘણીવાર આપણે બધી 24 કલાક સેવામાં નથી હોતા, ઠાકોરજી જોડે નથી હોતા. હવે કોઈ બહુ વ્યસ્ત રહેતો હોય અને પ્રભુ પાસે અડધો કલાક પણ ન બેસી શકતો હોય, તો શું એ વૈષ્ણવ ન થઈ શકે? એ ભક્ત ન બની શકે?
શું વધારે ટાઈમ ફાળવનારો જ મોટો ભક્ત અને ઓછું ટાઈમ આપનારો નાનો ભક્ત એવું હોય? ભક્તિ ટાઈમથી થાય છે. હવે 84-252 એવા ઘણા ભગવતી હતા કે જે સેવાય નતા પહોંચી શકતા, આખો દિવસ મજૂરી કરવી પડતી, સવારથી સાંજ ત્યાં રહેતા. તો ભક્તિ ટાઈમ ઉપર ડિપેન્ડ હોય છે, કાળ ઉપર ડિપેન્ડ હોય છે. તો બહુ બિઝી રહેતા હોય તો બિચારા જીવનમાં ભક્તિ જ ન કરી શકે. રિટાયર થયા પછી જ ભક્તિ થાય એવું છે? તો વધારે સમય આપે એ ભક્ત મોટો નહીં, પણ ભગવાનને જીવનમાં વધારે મહત્વ આપે એ મોટો ભક્ત કહેવાય. તમે ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરો છો ભગવાન, એની મહત્તા સ્વીકારીને જીવો છો કે મારી શ્વાસે શ્વાસ ભગવાનનો મારા ઉપર કરેલો ઉપકાર છે. પ્રત્યેક શ્વાસે જેને યાદ રાખે એ ભક્ત છે. એ ચાલતા ફરતા કરતા ખાતા કમાતા ગુમાવતા દરેક ઘટનામાં ભગવાનને યાદ કરે. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી. આ તો પુષ્ટિ માર્ગ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે આ બધું અર્પણ કર, બસ આ સિદ્ધાંત. મહાપ્રભુજી તો પહેલા જ કહ્યું ને, સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. મારા કોઈ અલગ વિચાર નથી, શાસ્ત્ર જે તમને કહેવા માંગે છે એ જ મારો વિચાર છે. મારો શાસ્ત્રોથી અલગ કોઈ વિચાર નથી. જે શાસ્ત્ર પ્રમાણ છે એ જ મારું પ્રમાણ છે. તો ક્ષણે ક્ષણે જે ઉપકાર માનીને જીવે, બસ એ જ વૈષ્ણવ. અને એટલા માટે સવારે જાગ્યો, સુઈ જાય વૈષ્ણવ રાતના, તો કોઈને પૂછો તમે શું કરો? બસ સુઈ જવું છું, એટલે આરામ, સવારે ફ્રેશ થઈને ઉઠું. પણ વૈષ્ણવને પૂછો કે તમે સુવો છો શેના માટે? કે સવારે ફ્રેશ થઈને જાગું તો સેવામાં દોડી શકું. એ સુએ છે સવારે સેવા માટે જાય. એ જાગ્યો તો કે બસ જાગ્યો એટલા માટે કે લાલન જાગો હો ભયો ઘોર, મારા લાલનને જગાવવા માટે. કમાવા જઉં છું તો શેના માટે? સાધારણ વ્યક્તિ કોઈને પૂછો તો કે બસ કમાઈએ ને બસ સંસારમાં સુખેથી જીવીએ, પેટ માટે દોડવું પડે છે. આ પેટ માટે સંસારી લોકો દોડે, પણ ઠેઠ માટે ભગવદીઓ દોડે છે, ભક્તો દોડે છે. લોકો કહેતા ને કે એક શિકારી હતો ને ઘણા બધા કૂતરા, ને એક હરણ દેખાયું ને એને છોડ્યા કૂતરાઓને કે પકડે ને શિકાર કરી લે હરણનું. અને હરણ ભાગતો જાય ભાગતો જાય ભાગતો જાય, અને પાછળ આ બધા જ કૂતરાઓ દોડે એને પકડવા માટે. અને એક ઝાડીથી બીજી ઝાડી, બીજી ઝાડી, ત્રીજી ઝાડી, અને હરણ ભાગી ગયું. અને આ ટ્રેન કરેલા કૂતરાઓ પાછા શિકારી પાસે આવ્યા અને હન્ટર લઈને મારવા લાગ્યો કૂતરાઓને કે આટલો ખવડાઈ પીવડાઈને તમને તગડા કર્યા ને તમે હરણને ન પકડી શક્યા. ત્યારે કૂતરાએ કહ્યું કે અમે એને ન પકડી શકીએ. પણ કે કેમ? કે પેલો આત્મા માટે દોડતો હતો, પ્રાણ માટે દોડતો હતો, અને અમે પેટ માટે દોડતા હતા. તો જે પ્રાણ માટે દોડે એને પેટ વાળો ક્યારે ન પકડી શકે. એમ જે પોતાના પ્રાણ એવા શ્રીજી માટે દોડતો હોય એને પેટ વાળો ક્યાં પહોંચી શકવાનો છે? તો સાધારણ જીવને વૈષ્ણવે વૃત્તિ જ બદલવાની છે ને, શરણાગતિની વૃત્તિ સાથે જીવવાનું. કામ તો એ જ કરવાના છે. વૈષ્ણવ કોઈ જુદા કામ કરે ને જુદી રીતે દુકાન ચલાવે પેલો એવું થોડી છે. બસ એની વૃત્તિ જુદી છે. એ ગોપીઓની જેમ જીવે છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહ વસાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. બસ આ માથામાં દહીં લઈને વેચવા જતી ગોપીઓ દહીં લો ની જગ્યાએ ક્યારે મોહન લો બોલવા લાગે એ ગોપીને ખબર ન પડે. કારણ કે મનમાં એ ચાલી રહ્યું છે, મોહન ચાલી રહ્યું છે. બસ આ જ વૃત્તિ વૈષ્ણવની. અસમર્પિત વસ્તુ નામ. તો સમર્પણ ઘણીવાર દરેક વસ્તુ ભગવાનને ધરી દેવાથી નથી થતું. સમર્પણનો બીજો પ્રકાર ભાવનાઓને બદલવાથી પણ થાય. તમે નવા કપડા લાવ્યા, પેન્ટ શર્ટ લાવ્યા, કે આને સમર્પણ ક્યાંથી? સર્વ વસ્તુ સમર્પણ. તો કે બસ ઠાકોરજીનું ચિત્ર છે એને સ્પર્શ કરાવી લો. અથવા નવા કપડા પહેરી પહેલા ઠાકોરજીના દર્શને જાઓ, તો આ વસ્ત્રોનું સમર્પણ. નવી ચપ્પલ લાવ્યા તો ચપ્પલ લઈને ઠાકોરજીને પહેરાવશો? ના, પ્રભુ પ્રસાદી વસ્તુનો જ વાપરી પહેલા આપ પહેરો. ના, એ ચપ્પલ પહેરીને પહેલા ઠાકોરજી માટે કોઈ વસ્તુ લેવા જવી યા ભગવત દર્શન કરવા માટે જવું તો એનું સમર્પણ થયું. સર્વ વસ્તુ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, તેનું વર્જન છે, વર્જિત છે. તો અમુક વસ્તુઓ જે ધરાતી નથી એનું ભાવનાથી સમર્પણ છે, અને જે પ્રભુ લાયક છે એને ધરી દેવાથી સમર્પણ છે. તો જે વસ્તુ પ્રભુ સ્વીકાર અંગીકાર કરી શકે છે એને પ્રત્યક્ષ રૂપે અંગીકાર કરાવો, અને જે વસ્તુ પ્રભુ ઉચિત નથી, આપણા જ વપરાશ માટે છે, પણ જીવ ભક્ત શરણાગત થયો છે એટલે પોતાને કેન્દ્રમાં રાખીને કોઈ કામ કરતો નથી, અને એટલા માટે જે પણ વસ્તુ વાપરે છે એ પ્રભુ સુખાર્થ, પ્રભુ પ્રત્યે અને પ્રભુ કાર્યમાં ઉપયોગ કરવાથી એ વસ્તુનું સમર્પણ થાય છે. જેમ ધન કમાયા તો ધન સીધું ઠાકોરજીને ધરાતું નથી, પણ આ પ્રભુ માટે મળ્યું છે, પ્રભુને અધિક લાલ લડાવીશ, પ્રભુના ભગવત કાર્યો કરીશ, એનું સમર્પણ છે. તો અસમર્પિત વસ્તુની ઘણી બધી ચર્ચા કરી શકાય. અને ઠાકોરજી તો ઘણી વાર સેવા જ્યારે પધરાવો તો ક્યાં શરતો સાથે આવે છે.
એ તમારું સમર્પણ જુએ છે, તમારી સંપન્નતા, તમારી વ્યવસ્થા નથી જોતા. તમારો સમર્પિત થવાનો ભાવ પ્રભુ માટે આમંત્રણ છે. એટલે ગમે તેટલા સંપન્ન હોય એ પણ સેવા કરી શકે, અને જેની પાસે કાંઈ ન હોય એ પણ સેવા કરવાનો એટલો જ પાત્ર છે. એક વસ્તુ યાદ રાખજો, તમને ગાતા ન આવડે, તમને સામગ્રી ના આવડે, તમારું સામર્થ્ય ન હોય, પણ એક વસ્તુ સિદ્ધાંત લખી રાખજો, આપણી અસમર્થતા એ આપણી અયોગ્યતા નથી. ઘણી બધી વસ્તુ કરવા આપણે સમર્થ ન હોઈએ, યોગ્ય ન હોઈએ, આપણે ઘણીવાર અસમર્થતા હોય, આપણે ઉત્તમ વસ્તુ ન લાવી શકીએ, આપણે ઉત્તમ રીતે ગાઈ ન શકતા હોય, બનાવી ન શકતા હોય, વ્યવસ્થા ન કરી શકતા હોય, પણ અસમર્થતા એને અયોગ્યતા ક્યારેય ન જાણતા. પેલા જેવું હું નથી કરી શકતો એટલે હું સેવા કરવાને લાયક નથી, એવો વિચાર એ અજ્ઞાનતા છે. 84-252 ની વાર્તામાં વાંચો તો એક નાનકડા એક ઓરડાના ઝૂંપડામાં પણ ઠાકોરજી રહ્યા છે. એવા નિષ્કંચનને ત્યાં રહ્યા છે કે જેને 2 ટંક ભોજન કરવાની પણ વ્યવસ્થા. અરે વૈષ્ણવની ક્યાં વાત કરું, મહાપ્રભુજીનું જીવન ચરિત્ર જુઓ તો ઘણીવાર એવા સમય આવેલા કે પ્રભુને રાજભોગ ધરવાની સામગ્રી ના હોય. શ્રી વલ્લભનું ચરિત્ર વાંચો તો એવા પ્રસંગો, ગુસાઈજીનું ચરિત્ર વાંચો તો એવા પ્રસંગો મળે કે ઠાકોરજીને આજે રાજભોગમાં શું ધરીશું એ પણ એક પ્રશ્નાર્થ હોય. પણ પ્રભુ પ્રેમથી બિરાજે છે. ક્યાંય કોઈ એવી ફરિયાદ આવી છે કે આને ત્યાં મંદિર બરાબર નતું, આને ત્યાં શિંગાર બરાબર નતા, આને ત્યાં સામગ્રી બરાબર નથી? ઉલટાનું, પેલું ઘી ઓછું હતું અને વૈષ્ણવે વિચાર કર્યો કે ઠાકોરજી તો નાના છે, 4 રોટી આરોગશે એટલે પેટ ભરાઈ જશે, એટલે ચોપડેલી રોટલીઓ બધી ઉપર ઉપર રાખીને કોરી રોટલીઓ નીચે રાખી. પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, કોરી રોટલી પોતે આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દીધી. આ સમર્પણનો પ્રભાવ છે. हरि सेवा में खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख, क्यों डरपत अभागे. આપણા તો ભગવતીઓ કહે, અરે પ્રભુ પધરાવ તો ખરા, એમાં ક્યાં ખૂટી જવાનું છે, ક્યાં ખર્ચી જવાનું છે. તારા માટે કપડા લાવે તો એક ટુકડો કાપી અને ઠાકોરજીનો વાઘા બનાવજે, તારા પેટ ભરવા માટે રસોઈ કરે તો એક થાળી કાઢી ઠાકોરજીને ભોગ ધરજે. પ્રભુ ક્યાં વધારે માંગે, પ્રભુને પધરાવ કરે અને આનંદ લે તું વ્રત ભક્તો. प्रभु सेवा को खर्च न लागे, प्रभु सेवा को खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख, अपनो जन्म सफल कर मूर्ख, क्यों डरते जो अभागे, प्रभु सेवा को खर्च न लागे. उदर भरण को करो रसोई, उदर भरण को करो रसोई, सोई भोग धरे. महाप्रसाद महाप्रसाद और घट न कनिका, महाप्रसाद और घट न कनिका, अपनो उदर भरे, प्रभु सेवा को खर्च न लागे. બનાવ રસોઈ ઠાકોરજી માટે, પ્રભુને ભોગ ધર. પ્રભુ એક કણિકા ઘટવા નહીં દે. પ્રભુ આરોગ્ય છે તમારો ભાવ. જેમ ફૂલમાંથી સુગંધ લો, પહેલા એને તોડી લો, વજન કરી લો, પછી સુગંધ લો, પછી પાછું તોડો, વજન ઘટે. એમ ઠાકોરજી સામગ્રીમાં સમર્પિત કરેલા તમારા ભાવનો અંગીકાર કરી લે અને સામગ્રી મહાપ્રસાદ બનાવીને પાછી આપે. એમાં ક્યાં કણે ઘટવાનું છે? मीठो जल पीवन को लाए, मीठो जल पीवन को लाए, तामे छारी भरे. अंग ढाकन को चाहिए कपड़ा, अंग ढाकन को चाहिए कपड़ा, तामे साज करे, प्रभु सेवा को खर्च न लागे. પોતાના માટે જલ ભરતા હોય એમાંથી ઠાકોરજીની જારીનું અલગ કાઢી લો. પોતાના માટે વસ્ત્રો લઈને આવ્યા હો, ઘણીવાર બહારગામથી આપણે આવીએ, ઘરના બધા રાહ જોતા હોય, મારા માટે શું લાવ્યા, મારા માટે શું લાવ્યા. આપણે ભૂલી જઈએ છીએ આપણો એક દીકરો બીજો છે અને એ છે આપણા ઠાકોરજી. એ આપણી પ્રતીક્ષા કરતા હોય છે. એટલે જ્યારે બધા માટે લાવો ત્યારે ભૂલ્યા વગર ઠાકોરજી માટે ચોક્કસ લઈને આવે.
जो मन होय उदार तुम्हारे, जो मन होय उदार तुम्हारे, वैभव कछुत पधारो। नहीं तो मोर चंद्रिका गुंजा, नहीं तो मोर चंद्रिका गुंजा, यह सिंगार धरावो। प्रभु सेवा को खर्च કોઈ વધારે મોંઘી વસ્તુ ન લાવી શકો. ઠાકોરજી ક્યાં આગ્રહ રાખીને બેઠા છે? એક ભાગ, એક વાઘો, એક ચંદ્રિકા અને ગુંજામાળા, આટલો શ્રૃંગાર ધરી, કનિકા મિશ્રી ભોગ ધરી અને મનોમન અહો ભાવ કરો કે શ્રી વલ્લભ આપની કેટલી કૃપા છે મારા ઉપર કે આ હાથે તો પાપ જ કરતા જાણેલું, આ મને તો દોષો જ વિચારતા શીખેલું, પણ આપની કૃપાથી આ હાથ પ્રભુને મિશ્રી ભોગ ધરી રહ્યા છે. આપની મારા પર અનંત કૃપા. અત્તર ફૂલ ફલ જોગ છું ઉત્તમ, અત્તર ફૂલ ફલ જોગ છું ઉત્તમ, પ્રભુ પહેલે ધરાવો. जो मन उत्तम के प्रभु को, जो मन उत्तम के प्रभु को, धर के सब खाओ. प्रभु सेवा को खर्च ત્યાં કઈ જુદું ઠાકોરજી માટે લાવવાનું? જે આપણા માટે રોજ ખરીદીને લાવીએ છે એ જ તો લાવવાનું છે. ખાલી જતી વખતે ને ખરીદતી વખતે વિચારવાનું એવું કે આ પ્રભુ માટે લઈ જાઉં, બસ એ જ લાવો ઘરે, પ્રભુને ધરો અને પ્રસાદ રૂપે લો. આમાં ક્યાં કઈ વધારાનું કરવાનું? જે કરીએ છે એ રીતે જ જીવવાનું છે. ખાલી ભાવના બદલાય, બસ આ પ્રભુ માટે છે. પછી આ બંધનો ન રહે, પછી તો પગલે ને પગલે કર્મના બંધનો છૂટવા લાગે. यामी कहाँ घट जाए तिहारो, यामी कहाँ घट जाए तिहारो, घर को घर में रही वल्लभ दास हो गति अपनी, वल्लभ दास हो गति अपनी, भलो भलो जग कही है, प्रभु सेवा को खर्च વલ્લભદાસજી કીર્તન દાન કરતા કહે ત્યારે ઘર કો ઘર में रहेगो, ઘર માટે જ લાવવાના છીએ, ખાલી ધરીને ઘરમાં લેવાનું છે, એમાં કઈ ઘટવાનું નથી. અને ભલો ભલો જગ કહેગો, આવી રીતે કરશો ને તો આખું ગામ એમ કે છે કે આ તો બહુ સારા વૈષ્ણવ છે, આ તો બહુ ભલા વૈષ્ણવ છે, આના જેવો તો કોઈ વૈષ્ણવ ગામમાં નથી, બધું ઠાકોરજીને ધરીને લે છે. જે કરીએ છે એ જ, એમાં કાંઈ નવું નથી કરવાનું, ખાલી પ્રભુ માટે લાવવાનું, પ્રભુને ધરીને લેવાનું. આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. એ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું નિવેદિભિ સમર્પયૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. અને ભગવાનને જે સમર્પણ કર્યું છે અને એના દ્વારા જ આ નિર્વાહ કરવો, એવી પુષ્ટિ માર્ગની મર્યાદા છે. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે નમતમ દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વાયે સર્વ વસ્તુ સમર્પણમ. પણ સમર્પણમાં પાછો એક વિવેક મહાપ્રભુજી આપણને આપ્યો કે સર્વ વસ્તુ સમર્પણમ ખરું, પણ તું દાસ છું એ ન ભૂલતો, એ સ્વામી છે એ ન ભૂલતો. અને એટલા માટે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. અર્ધભુક્ત વસ્તુનું સમર્પણ ઠાકોરજીને નહીં કરે. સેવાનો વિવેક આપ્યો, પ્રભુ સાથેના વ્યવહારનો વિવેક આપ્યો. અર્ધભુક્ત કોને કહેવાય? જેને પહેલા આપણે કે કોઈએ વાપરી લીધું હોય એ વાપરેલી વસ્તુ ઠાકોરજીને નહીં ધરવી. અને એનો ઘણો બધો વિસ્તારથી આપણે સમજી શકીએ એમ છે, આની ઘણી ચર્ચા કરી શકાય એમ છે. અત્યારે તેનો બહુ વિસ્તાર નહીં કરું, પણ સીધી સાદી ભાષામાં અર્ધભુક્ત હોય અથવા પ્રભુની વસ્તુને અર્ધભુક્ત નહીં કરી દેવી. આપણે ઠાકોરજીની જે પણ ભોગ ધરવાની સામગ્રી આદિ હોય યા એ જુદી પધરાવો. હવે ઠાકોરજીની પધરાયેલી હોય, પ્રભુને કાલે આપણે ભોગ ધરવાના છીએ, એ વસ્તુ હોય ઠાકોરજીના ખાંડનો ડબ્બો હોય, ઠાકોરજીની કોઈ સામગ્રીના ડબ્બા આપણે જુદા ભરીને રાખ્યા અને એટલામાં કોઈ મહેમાન આવ્યા અને આપણા રસોડામાં ખૂટી ગયું, તો એમ કે ચલો આપણામાં નથી પણ ઠાકોરજીના ડબ્બામાં પડ્યું છે, એમાંથી વાટકી કાઢી લઈએ, તો એ ડબ્બો અર્ધભુક્ત થઈ ગયો કહેવાય. આપણે ત્યાં તો ત્યાં સુધીની પ્રાચીન આચાર્યોની આજ્ઞા છે કે અસમર્પિત ધરી ન હોય વસ્તુ એ પ્રભુની દ્રષ્ટિ આગળ પણ ન લેવાય. કારણ કે પ્રભુને આરોગવાની ઈચ્છા થઈ જાય ને તો એ પ્રસાદી થઈ જાય. તો મૂળ વાત
એક છે પ્રસાદી વસ્તુ અને બીજી છે અર્ધભુક્ત વસ્તુ. આ બંનેમાં ફરક શું? જેનો ભોગ ઠાકોરજીએ કરી લીધો હોય એ પ્રસાદી થઈ જાય અને પ્રસાદી વસ્તુના હાથ અનપ્રસાદીમાં ન લગાવાય, યા પ્રસાદી વસ્તુ ફરી ઠાકોરજીને ભોગ ન ધરાય. આ એક વિવેક પ્રભુ સંબંધી. આપણા સંબંધી વિવેક શું કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને નહીં ધરવી, એટલે કે આપણે વાપરી લીધી હોય, આપણે એને ખાઈ લીધી હોય, આપણે એનો ઉપયોગ કોઈના માટે લૌકિક વ્યવહારમાં કરી લીધો હોય, એ બધી વસ્તુઓ અર્ધભુક્ત કહેવાય. એ વસ્તુનો ભોગ પ્રભુને ભોગ ન ધરાય. તો આ વિવેક મહાપ્રભુજી આપણને આપ્યો. આનો ઘણો બધો વિસ્તારથી અનેક પ્રકારના વ્યવહારમાં આના વિચાર છે જે રોજ બરોજમાં આપણે કરીએ છીએ. નાની નાની વાત જો ચર્ચા કરું તો આપણે જે પ્રેક્ટિકલી રોજ બરોજ કરતા હોય, શું કરીએ? ઠાકોરજીને ભોગ ધર્યું હોય ને પછી સરાઈએ, જેમાં સૂકો મેવો ને લીલો મેવો પડ્યો, એ થાળી લઈને જઈએ અને ઘરમાં બધા બેઠા હોય, એ જ થાળી બધાને આપી, લો પ્રસાદ, અને એ જ થાળીમાંથી લઈને મોઢામાં મૂકો તો એ ઠાકોરજીની થાળી વાપરી કહેવાય, બીજા દિવસે એ ન વપરાય. આવી અર્ધમુક્ત થઈ ગયો. ડાયરેક્ટ ઠાકોરજીની થાળી પાત્રમાંથી લઈને મોઢામાં ન મુકાય. વિવેક એ છે કે એ થાળીમાંથી પોતાના થાળીમાં કાઢી લો અને પછી બધાને લેવડાવો. તો ઘણી વાર અમારે પધરાવણીમાં એવું થાય, જે થાળીમાં અમને ધરે પછી એ થાળી આખા જેટલા આયા બધે ફરે. યા પછી ઝારીજીમાં એવું થાય, ઝારીજીનું જલ હોય ઘણી વાર ઠાકોરજીની, એ ઝારીજી સરાઈને લાવે ને, લો ચરણામૃત, આમ કરીને ઠાકોરજીની ઝારીમાંથી બધાને લે અને એ સીધું મુખમાં મૂકીએ તો ઠાકોરજીની ઝારીજી આપણે વાપરી કહેવાય. આ નાના નાના એક્ઝામ્પલ આપું છું, એવું તો ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. આ તો એક બે છે રોજ બરોજના પ્રસંગમાં આપણે આવે છે. એવી ઘણી બધી વસ્તુઓ આપણે રોજ બરોજમાં સાવધાની રાખવી કે કોઈ પણ પ્રભુના પાત્ર, વસ્ત્ર, સામગ્રી યા વ્યવહારથી પણ આપણે પ્રભુ સંબંધી, આપણે ત્યાં તો એમ કહેવાય કે પ્રભુને ભોગ ધરવા જતા હો અને કોઈની દ્રષ્ટિ પડે તો એ સામગ્રી છોવાઈ જાય, અર્ધભુક્ત થઈ જાય. અને આપણે તો વાર્તા પ્રસંગમાં ગંગાબાઈનો પ્રસંગ જો, સ્વયં ગુસાઈજી ભોગ ધરતા હતા અને દ્રષ્ટિ પડી તો શ્રીનાથજી બાબા આરોગ્યા નહીં, અર્ધભુક્ત થઈ ગયું. એટલે જ વૈષ્ણવ સેવા કે સામગ્રી કરતા હો અને તમને ઘરે મદદમાં બોલાવ્યા હોય તો સીધો ટેરો ખોલી રસોડામાં નહીં ઘૂસી જવું. નહીં તો ઘણી વાર વિદેશમાં એવું થાય, લાવ તમને હેલ્પ કરાવી, સીધા જેવા આવ્યા અંદર જ જતા રહે, સીધા રસોડામાં જ. આપણે બધા ગયા ક્યાં? તો કે આ રસોડામાં હેલ્પ કરે છે. વિવેક છે કે પ્રભુ સંબંધી કોઈ સામગ્રી કરતા, હા આપણી આવનારની ભાવના સારી જ હોય કે મને મદદ કરાવો, પણ આપણે પવિત્ર છીએ, આપણે અપરસમાં છીએ, ક્યાંથી આવ્યા છીએ, પેલા વૈષ્ણવ અપરસ પાળતા હોય તો આપણે કારણે કોઈની પ્રભુ સંબંધી સેવાની મેળ મર્યાદામાં વિક્ષેપ ન આવે એનો વિવેક રાખવો. ભાવના આપણી ઉત્તમ હોય મદદ કરવાની, પણ વિચાર પણ સાથે જરૂરી છે. એટલે યા પછી ભોગ ધરતા હોય ત્યારે બને તો બધાએ બહાર આવી જવું, ભલે બનાવ્યું જ હોય આપણે, પણ ભોગ ધરતી સમયે બધાએ હાજર રહેવું જરૂરી નથી. ત્યારે ભોગ ધરીને પછી ટેરો લઈ લેવો. આપણે દ્રષ્ટિ ભલે આપણે બનાવ્યું તોય દ્રષ્ટિ નથી થતી, આરોગતા ઠાકોરજી હોય ત્યારે આપણે જ ધર્યું છે, આપણે જ સાજ્યું છે, પણ કાની આપો પછી વ્રજભક્તો ઠાકોરજીને આરોગ આવે અને આપણે દ્રષ્ટિ કરીએ તો વ્રજભક્તો પછી સંકોચથી પ્રગટ ન થાય, એને પ્રભુ સાથે લીલા કરવામાં સંકોચ પ્રગટ થાય. આ બધા વિવેકો છે. ઘણીવાર વ્યવહાર સિદ્ધાંતોમાં નથી હોતું. 3 પક્ષો પુષ્ટિ માર્ગમાં મહત્વના છે, સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો પક્ષ આપણે ભૂલી જઈએ છીએ અને એ છે વ્યવહાર પક્ષ. આ વ્યવહાર પક્ષ બહુ જ મહત્વનો છે. કઈ રીતે ઠાકોરજી આગળ ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, હરિ ગુરુ વૈષ્ણવ ત્રણે સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. દર્શન ખુલ્યા હોય ઠાકોરજી સામે જોર જોરથી મોબાઈલ પર વાતો કરતા હોઈએ, અવિવેક છે. પ્રભુ આગળ કઈ રીતે જવાય, કેવા વસ્ત્રો પહેરીને જવાય, હવેલીમાં દર્શન કરવા જઈએ તો કઈ રીતે જવું. આપણે દરેક સમયના આપણા વસ્ત્રો કેવા હોય છે. જેમ તમે જોગિંગ કરવા જાઓ તમારે જુદા વસ્ત્ર, દરિયા કિનારે ફરવા જાઓ તો જુદા કપડાં હોય, કોઈ પહાડ ઉપર હિલ સ્ટેશન પર જાઓ તો જુદા કપડાં હોય, કોઈના સારા પ્રસંગે જાઓ તો જુદા કપડાં હોય, કોઈના શોકના પ્રસંગે જાઓ તો જુદા કપડાં હોય. દરેક પ્રસંગે જુદા કપડાં પહેરો છો તો સેવા કરવા આવો ત્યારે એના કપડાં નહીં પહેરવાના. આપણને વાંધો ત્યારે જ આવે, ધોતી બંડીની શા માટે જરૂર છે? કારણ કે તને વ્રજભક્ત બનાવો છે એટલા માટે જરૂર છે. દરેક ઘટનામાં, દરેક પ્રસંગે, દરેક સંજોગે તમે જુદા વસ્ત્રો પહેરો જ છો, એમાં કઈ નવું નથી કરતા. તો સેવા સમયે જાઓ તો વ્રજભક્ત બનીને જાઓ તો ઠાકોરજીને કેવો આનંદ આવે. વસ્ત્રો કેમ પહેરીએ છીએ? કારણ કે જે સંજોગમાં, જે પરિસ્થિતિમાં છીએ એ સંજોગને માણી શકીએ એટલા માટે. એટલે તમે દરેક સંજોગે જુદા પહેરો છો. તો સેવાને માણવી નથી તમારે વ્રજભક્ત બનીને, તો એવા પહેરીને જાઓ તો તમને વધારે આનંદ આવશે અને ઠાકોરજીને પણ એમ લાગશે કે મારો કોઈ વ્રજભક્ત આવ્યો. તો ક્યાંક ઘણીવાર વાળ વિખરાઈને જાઓ તો ઠાકોરજીને એમ થાય કે કંસે ને પ્રહિતા ઘોરા પૂતના બાલ ખાતી, એવા બનીને નહીં જો.
કે કંસે મોકલ્યા હોય ક્યાંક મથુરામાંથી. વ્રજ ભક્ત બનીને જો. તો આ એક વ્યવહારનો વિવેક છે કે ઠાકોરજી સાથે આપણો વ્યવહાર ભોગ ધરતા આવડવું જોઈએ, સાજતા આવડવું જોઈએ અને સરાવતા આવડવું જોઈએ. પ્રભુના ભોગ કઈ રીતે સરાવાય એ પણ વિવેક આવડવો જોઈએ. દરેક વસ્તુનો વિવેક એક નાના નાના વ્યવહારનો વિવેક છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને એક વિવેક સંકેત કરે છે કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને નહીં ધરવી, એનો વિવેક રાખો. અને તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. અને તેથી દરેક કાર્યની શરૂઆત જ પ્રભુને સમર્પિત કરીને કરવી, પ્રભુને ધરીને કરવી. જો બધું જ ન કરી શકો, શરૂઆત તો ઉત્તમ કરો. તસ્માદ આદૌ, એની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો, પ્રભુને ધરીને કરો. હવે બધું ભોગ ધરીને નથી લઈ શકતા આપણે, એવો સંજોગ કેવો વ્યવહાર આપણો નથી. ચલો ઠીક છે, બધું ધરીને ન લઈ શકો, પણ આટલો તો નિયમ લઈ શકો ને કે પહેલા મોઢામાં જે વસ્તુ પહેલી મૂકીશ એ ઠાકોરજીને ધરેલી હશે. સૌથી પહેલી વસ્તુ પ્રસાદી વસ્તુ મોઢામાં મૂકીશ, ભલે કણિકા મિશ્રી કેમ ન હોય. આપણે એમ કહ્યું કે બધે ભગવત દર્શન કરવા, હવે બધે ભગવાન ન દેખાય, એમ કહ્યું કે સર્વત્ર ને સર્વદા પ્રભુ દર્શન કરવા, હંમેશા ભગવાનના દર્શન થતા રહેવું. હવે એવું સંભવ ન હોય, પણ એટલું તો નક્કી કરી શકાય ને કે આંખો મારી ઉઘડે શ્રીજી આંખો મારી ઉઘડે શ્રીજી ધન્ય મારું જીવન આ ખુલે ને સામે શ્રીનાથજી બાબાનું ચિત્ર બિરાજતું હોય, એના પેલા દર્શન કરે. એમ આચાર્યોએ કહ્યું કે સદા ભગવત નામ લેવું, સતત લેવું, બીજું કઈ બોલવું જ નહીં. હવે 24 કલાક નથી લઈ શકતા તો વાંધો નહીં, એટલો નિયમ તો લો કે દિવસે પહેલું જે નીકળશે મુખમાંથી એ ઠાકોરજીનું નામ નીકળશે. સૌથી પહેલું બોલીશ તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલીશ. સૌથી પહેલું બોલીશ તો ઘરમાં કોઈ વ્યક્તિ મળશે તો એને જય શ્રી કૃષ્ણ કરીશ. પહેલું શબ્દ, જો પહેલું બટન શર્ટનું બરાબર લાગે ને તો બીજા બધા આપ મળે બરાબર લાગે. આખો દિવસ ન થાય તો શરૂઆત તો સારી કરો. તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. પ્રારંભ ઉત્તમ કરો, કારણ કે ઉત્તમ શરૂઆત પણ સફળતાનું દ્યોતક છે. ઉત્તમ શરૂઆત કરીએ ને તો એ પણ સફળતા કહેવાય. એની પણ મહાપ્રભુજી આજ્ઞા કરે 6ઠા શ્લોકમાં, દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે નગ્રાય વાક્યમ હિ ભિન્નમાર્ગ પરમતમ. મહાપ્રભુજી દાન અને સમર્પણનો ભેદ સમજાવે છે. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. દત્તાપહાર એટલે શાસ્ત્ર એમ કહે છે, જો 3 શબ્દો સમજવા જેવા છે: દાન, અર્પણ અને સમર્પણ. પોતાની માલિકીનું બીજાને આપવું. તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ દેવતાને તમે દીવો દાનમાં આપ્યો તો એ દીવાનો પ્રકાશ પણ આપણાથી ન લેવાય. આ દાન કરવાનો વિવેક છે. અને એટલા માટે દાન કર્યા પછી ક્યારે પણ દાનમાં બુદ્ધિ નહીં રાખવી. એ અપરાધ શાસ્ત્રોએ કહ્યું છે. અરે એને 1000 આપ્યા, એના કરતા 500 આપ્યા હોત તો ચાલે. આ અપરાધ છે. શાસ્ત્ર એને અપરાધ કહે છે. આપ્યા પછી દાન કોને કહેવાય કે આપણા સત્તાની વસ્તુ, આપણા અધિકારની વસ્તુ, જે મારી વસ્તુ છે એ બીજાને આપું અને એની સત્તા કરી દઉં, એનું નામ દાન. અર્પણ કોને? જો વ્યક્તિને દાન થાય, દેવતાઓને અર્પણ થાય. કોઈ દેવતા હોય અને દેવની ઉપાસના કોઈ કરતું હોય તો એને જે કરવામાં આવે એને અર્પણ કહીએ. અને ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં જે કરીએ છે એને કહેવાય સમર્પણ. એટલે દેવતા અને વ્યક્તિ સાથે મર્યાદા માર્ગમાં જે થાય છે એને દાન કહેવાય. એટલે તમે એ દેવતાને કે કોઈ બ્રાહ્મણને કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ આદિ પદાર્થો ધન આદિ કંઈ આપ્યું, પછી એનો ઉપયોગ આપનારે કોઈ પણ સંજોગોમાં ન કરવો જોઈએ. નગરાજાની કથા ભાગવતજીમાં આવે છે ને, દાન આપેલી ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ અને એમણે પાછી બીજા બ્રાહ્મણને આપી દીધી. એમાં એવો શ્રાપ લાગ્યો કે પોતે કાચિંડો બને. દાનનો આ વિવેક છે. અને 33 ઉપનિષદમાં દાનની ઘણી ચર્ચા કરી. શ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ, અનેક પ્રકારની દાનની ચર્ચાઓ છે. દાનનો પણ અનેક પ્રકાર છે. કયા સમયે કોનું કેવું દાન કરાય. વ્રજયાત્રા કરવા જાઓ ને તો ત્યાં જુદા જુદા કુંડ આવે ને, તો અહીંયા વ્રજવાસી જે ચોબાજી આપણી જોડે, અહીંયા ચાંદીનું દાન કરો, અહીંયા સોનાનું દાન, અહીંયા વસ્ત્રનું દાન. તીર્થોમાં પણ વિશેષ પ્રકારના દાનની મહત્તા હોય છે. ગ્રહણ પણ આવે ત્યારે પણ વિશેષ પ્રકારનું દાન હોય.
કે કઈ રાશિમાં ગ્રહણ છે તો આ દાન કરો. એવા દાનના વિવેક છે, એનો એ પ્રકાર છે, એના એ સંકલ્પ છે. વિધિપૂર્વક દાન કરવું. દાન એટલે આપવાની ભાવના તો હોય, પણ એનું પણ વિધાન છે. તો અહીંયા પ્રશ્ન જાગ્યો કે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી આગળ આપણે બોલ્યા કે આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ બધું જ આત્મા સહિત આપને સમર્પણ કરું છું. તો જીવને વિચાર થયો કે મેં બધું ભગવાનને આપી દીધું, હવે આ બધું મારાથી કેમ વપરાય? મેં તો સમર્પણ કરી દીધું, બધું જ પ્રભુનું છે એમ પ્રભુને ધરી દીધું. હવે પ્રભુને ધરી દીધું તો એ ઠાકોરજીનું થઈ ગયું. હવે મારાથી એનો ઉપયોગ કેમ કરાય? જો હું કરું તો મને અપરાધ લાગશે. તો મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા દાન નથી, અહીંયા સમર્પણ છે. આ નિયમ જે દાનનો છે એ મર્યાદા માર્ગ, ભિન્ન માર્ગ પરમ મતમ, એ બધા ભિન્ન માર્ગની વાત છે. આ માર્ગમાં તો સમર્પણ છે, એટલે કે મારી સત્તાની વસ્તુ પ્રભુને ધરી અને પ્રભુ પ્રસાદી બનાવીને મને પાછી આપે છે. આ સમર્પણ. જેમ કોઈ દાદા ટીવી મંગાવ્યું, એમણે ખરીદ્યું અને એનો પૌત્રો રાહ જોતો હતો કે બસ ઘરે ટીવી આવશે, દાદા ટીવી મંગાવ્યું, આવ્યું અને આવતાની સાથે પોતે રિમોટ લઈ લીધું અને પોતે જોવા લાગ્યો, એની સાથે રમવા લાગ્યો. બિલ હતું દાદાના નામનું, પણ આનંદ કર્યો બાળકે. એમ આ બધાના માલિક પણ આપણા હતું, પણ ઠાકોરજીને ધર્યું એટલે પ્રભુએ પોતાનું માની આનંદ કર્યો, એટલે બધું પ્રસાદી થયું અને પછી પ્રસાદી બનાવીને આપણને આપ્યું. એટલે પ્રભુને ધરીને જે લઈએ, કારણ કે એમાં નિવેદન છે અને સેવા દ્વારા આપણે સમર્પણ કરીએ છીએ. અહીંયા દાન નથી, આપણી સત્તા ભગવાનને નથી આપી દેતા. દાન એને કહેવાય કે જે તમારી માલિકીનું છે એનો માલિક બીજાને બનાવી દો. અને શાસ્ત્રોમાં એ સ્ટ્રિક્ટ આજ્ઞા છે કે દાન કરેલી વસ્તુનો કોઈ સંજોગોમાં ઉપયોગ. ઘણી વાર લોકો અહીંયા એવું કરે, બ્રાહ્મણને આપે ને કોઈ વસ્તુ, દાનને આપે ને પછી દાન આપવાની તો વસ્તુ સ્પેશિયલ મળે ને, પાછી ઘરમાં બહુ દિવસથી પડી છે, કોઈ વાપરતું નથી. હમણાં શ્રાવણ મહિનો આવે, બ્રાહ્મણને દાન આપી દેજો ને. દાન માટેની પહેલી શરત, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપણા સામર્થ્ય જે ઉત્તમ વસ્તુ હોય એ દાનમાં આપવી. દાનનો આ વિવેક છે. બીજી વસ્તુ, દાન લેનારને હીન જાણીને દાન ક્યારે નહીં આપવું. એને ઉત્તમ જાણવો કે આ સ્વીકાર કરે છે તો મને પુણ્ય કરવાનો આ એક અવસર આપે છે, મને દાતા બનવાનો મોકો આપી રહ્યો છે, એટલો એનો મારા પર ઉપકાર છે, એટલે અહોભાવ રાખીને દાન આપો. અને ત્રીજી વસ્તુ, દાન આપેલી વસ્તુનો ઉપયોગ નહીં કરવો. એ તો ઘણી વાર બ્રાહ્મણને જમાડતા હોય, એના માટે બનાવ્યું હોય ને ગુરુદેવ એમ કે લો ને આમાંથી તમે થોડું લો ને, અને આપણે લાવ પ્રસાદ અમે એમ કરીને આપણે લઈએ. તો આ વિવેક રાખો. બ્રાહ્મણને આપ્યું હોય તો કેવું, ના, અમારું દાન છે, આમાંથી કોઈ પણ વસ્તુ અમારા ઉપયોગમાં ન આવે, કારણ કે આની સત્તા સંકલ્પ કરીને તમને, નહીં તો બ્રાહ્મણનું ખાધું આપણે કહેવાય. જો એને આપીને પાછું લો, કોઈ દેવતાને આપીને પાછું એ દેવતાનું લો, તે દેવતાનું ખાધું કહેવાય. અને એટલા માટે એ વસ્તુ ન લેવાય. પણ સમર્પણ પુષ્ટિ માર્ગમાં છે કે અહીંયા સત્તા આપણી જ રાખીએ છીએ, પણ આપણી સત્તામાં પ્રભુ આપણા બાલક છે, પ્રભુ આપણા નાથ છે, અને એનો ભોગ કરી અને આપણને પ્રસાદી બનાવીને પાછું આપે છે. કારણ કે એ જુદા નથી, એ દેવતા નથી, આપણા ઘરે બિરાજતા દેવતા નથી, પણ આપણે જેને સમર્પણ કર્યું છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે અનેક ભાવોથી એને સેવીએ છીએ, એ આપણો છે, અને એ પોતાનું માનીને એને માણે અને પ્રસાદ બનાવીને આપે. અને એટલા માટે દાનનો દોષ પુષ્ટિ માર્ગમાં લાગતો નથી, કારણ કે અહીંયા સમર્પણ છે. એટલે પ્રભુને આપેલું, પ્રભુને ધરેલું હું પ્રસાદ કઈ રીતે લઉં? અરે આ તારું સમર્પણ છે, એટલે ગુરુ કૃપા કરીને તને પ્રસાદ રૂપે આપે છે. આ સમર્પણ છે. અને આમ મહાપ્રભુજી કે આ ભિન્ન માર્ગની વાત છે. તો ગ્રંથોની તો ચર્ચા ઘણી છે, અને મને એમ થયું કે આજે મારે નવરત્ન પણ લેવું હતું, પણ થોડો સમય એમાં અધિક જતો રહ્યો. ઘણી વાર ઘડિયાળ જોઈએ ત્યારે ખબર પડે 6:15 થઈ ગયા, પણ સમયનો પણ આદર આપણે રાખીએ છીએ. તો આજના કથા પ્રસંગને વિરામ તરફ લઈ જતા પૂર્વ જયદેવલાલજીના વચનામૃતનો આપણે આનંદ લેવાના છે. એ પૂર્વ આ બધાને એક વધાઈ પણ આપવાની છે. શું તમે ઈચ્છો છો કે આવા સત્સંગો ચાલતા જ રહે? તો બસ આ 6 જાન્યુઆરીથી બ્રજધામથી થોડા રાઈટમાં જાઓ, પછી આગળ જઈને લેફ્ટમાં જાઓ, તો ત્યાં એક સાનિધ્ય પાર્ટી પ્લોટ આવે છે. અને ત્યાં અમારા ધીરુભાઈ શાહ, ચંદ્રિકાબેન શાહ, આપણા નિકુંજબેન શાહ દ્વારા
શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે. તો 6 જાન્યુઆરીથી 7 દિવસ સુધી પૂજ્ય પિતૃચરણની આજ્ઞા અને સાનિધ્યમાં ભાગવત કથા. સેટેલાઇટમાં તો ઘણું બધાને અહીંયા હવેલીની બાજુમાં જ સાનિધ્ય પાર્ટી પ્લોટ એનું એડ્રેસ આગળ બેનરમાં છે, તો એનો લાભ લેજો. 7 દિવસ આપણે બધા આનંદ કરવાના છીએ. એમનો ખાસ મનોરથ છે કે બધા જ વૈષ્ણવો એનો લાભ લે. અને 6 તારીખથી પહેલા થોડુંક અહીંયાથી દૂર છે મણિનગર ઈસનપુર, ત્યાં મણિબા ભવન છે. પુષ્ટિ સત્સંગ મહોત્સવ નામથી 3 દિવસ, એક દિવસ મધુરાષ્ટક, એક દિવસ વલ્લભાષ્ટક અને ત્રીજા દિવસે ગોપીજન વલ્લભાષ્ટક, આ 3 દિવસ ત્યાં કથા થવાની છે. તો ત્યાં ઈસનપુર મણિનગરમાં મણિબા ભવનમાં થવાનું છે. તો આ 2 સત્સંગ જાન્યુઆરી એટલે કે નવું વર્ષ શરૂ થશે ને, તો સત્સંગથી જ આપણું નવું વર્ષ શરૂ થશે. તો એનો આનંદ આપણે બધા લઈશું. અને એના માટેની સૂચના, જો આ બધા કીર્તન, બધા ધોળપદ, બધા સ્તોત્રો, ગ્રંથો, હવે બધી ચોપડીઓ લઈને ક્યાં ફરીએ? તો મેં ગયા વર્ષે એનાઉન્સ કર્યું હતું ભક્તિ રેડિયોનું. એટલે કે આ બધા જ ગ્રંથો, એટલે કે પેલા કીર્તનના 4 મોટા મોટા પુસ્તકો હોય છે ને, એ બધા ધોળપદ, બધા સ્તોત્ર પાઠ, બધા જ ગ્રંથો હવે તમારા મોબાઈલમાં તમને સાંભળવાય મળશે ને વાંચવાય મળશે. એટલે તમારે શું કરવાનું છે એના માટે? પહેલા મોબાઈલ લેવાનું, એને ઓન કરવાનું, એમાં એક પ્લે સ્ટોર નામનું એપ હશે, અને એપલ હશે તો એપલ સ્ટોર હશે, એને ક્લિક કરવાનું, એમાં ખોલીને સર્ચ બટન હશે, એમાં ભક્તિ રેડિયો લખવાનું. ભક્તિ રેડિયો લખશો એટલે ભક્તિ રેડિયોની એપ ખુલશે. પછી એમાં ડાઉનલોડનું સ્વિચ હશે, એટલે ડાઉનલોડ દબાવશો તો એ એપ તમારી થઈ જશે. અને એટલા માટે તમારે ગાડીમાં જતા, ચાલતા, સેવા કરતા જે કોઈ કીર્તન સાંભળવા હોય, પુષ્ટિ માર્ગના બધા જ કીર્તન, બધા જ ધોળ, અમારી બધી જ કથાઓ, બધા જ વચનામૃતો, 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, બધું તમને આ ભક્તિ રેડિયોમાં સાંભળવા મળશે. તો ધીમે ધીમે અપગ્રેડ થતું જશે. અમારા નિશાનભાઈ છે, એમને ખૂબ મહેનત કરી અને આખું આ તૈયાર કર્યું છે, જેની અમે ઘોષણા કરી હતી. તો એક ઘોષણાઓ જે સમય થઈ હતી બધી પૂરી કરીએ છીએ. વૈષ્ણવ આવાસ માટે પણ ભક્તિધામમાં આખું એ તૈયાર કર્યું છે બોપલ ખાતે. તો એક જે ઘોષણાઓ છે બધી પૂરી થઈ રહી છે. તો આપ બધાને આ રેડિયો ભક્તિ ડાઉનલોડ કરવા. અને હવે જયદેવલાલજીનો અનુરોધ કરીશ કે એમના વચનામૃત દ્વારા આપણને બધાને કૃતાર્થ કરે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભ ઈશ કી જય, શ્યામ સુંદર શ્રી રમણ મહારાજ की जय।